हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન જોવાના છીએ। તો આજનો પ્રયોગ છે પ્રયોગ 5 ઉદ્ધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। તે પ્રયોગ આજે જોવાના છીએ। તો અહીં પ્રયોગ 5 છે, જેનો હેતુ છે ઉદ્ધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। સાધનો છે બર્નર, ટ્રીપાઈ, તારની જાળી, ચાઇના દેશ, કાચની ગળણી। તો પદાર્થ છે ઘન એમોનિયમ ક્લોરાઇડ। અહીં આકૃતિ આપેલી છે, જે તમારે તમારી પ્રયોગ પોથીમાં દોરવાની છે। પ્રયોગ પદ્ધતિ છે થોડો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લો, તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં નાખો। તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચની ગળણીને ઊંધી કરી ચાઇની બંધબેસતી ગોઠવો, એટલે કે ચાઇના ડીશમાં બંધબેસતી ગોઠવો। ગળણીના નાળચાના છેડે રૂનું પૂમડું મૂકી ગળણીનું નાળચું બંધ કરો। ચાઇના ડીશને ધીરે ધીરે ગરમ કરો। હવે શું થાય છે તો તેનું અવલોકન કરો। તો અવલોકન છે ચાઇના ડીશને ગરમ કરતાં એમોનિયમ ક્લોરાઇડનું સીધે વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે તથા ગળણીના નાળચાના ભાગે ઘન એમોનિયમ ક્લોરાઇડ જમા થાય છે। અહીં નિર્ણય આપણને મળે છે ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના સીધું વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય છે। તો આ પ્રક્રિયાને ઉદ્ધ્વપાતન કહે છે। તો તમને સમજાયું કે ઉદ્ધ્વપાતન શું છે? આ પ્રયોગ આપણને ઉદ્ધ્વપાતન વિશેની સમજ આપે છે। ઘનનું ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં એટલે કે પ્રવાહી વગર વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય અને વાયુમાંથી ફરીથી ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય તો તે પ્રક્રિયાને ઉદ્ધ્વપાતન કહે છે, બરાબર ને? તો ચાલો આપણે જ્ઞાન ચકાસણી જોઈએ। નીચેના દરેક પ્રશ્નના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તો પહેલો છે નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્રો। તો અહીં બધુંમાં CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે, લિક્વિડના ફોર્મમાં છે, સોલિડના ફોર્મમાં છે, એક્વાઇસ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ, ગેસ એટલે વાયુ અને લિક્વિડ એટલે પ્રવાહી અને એસ એટલે સોલિડ। તો સૂકો બરફ આપણે સોલિડ સ્વરૂપમાં મળે છે, CO2 ને કહે છે, બરાબર? તો અહીં આન્સર આવશે સી। ત્યારબાદ પ્રશ્ન 2 છે નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્ધ્વપાતન પામતો નથી? તો અહીં આન્સર આવશે સોડિયમ ક્લોરાઇડ, જે ઉદ્ધ્વપાતન પામતો નથી। ત્રીજું છે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? સિમ્પલ છે, તાપમાન જો વધે તો કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે। તો અહીં આન્સર આવશે એ, ગતિ ઉર્જા વધે છે। ત્યારબાદ 4 છે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે? તો તેનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતો નથી। ત્યારબાદ 5મું છે એમોનિયમ ક્લોરાઇડ અને રેતીના મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો ઉદ્ધ્વપાતન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે। બસ અહીં આટલું છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બાકી રહેલા પ્રયોગના સોલ્યુશન લાવીશ।